હાલો મિત્રો, આપણે જઈએ છીએ ભાઈ આજે અજમાની વાવણી કરવાની છે. તો તારીખ છે 9 ને આજે ભાઈ આપણે અજમા વાવવાના છે. તો જઈએ છીએ ખેતર, આમ તો વાડી છે. તો અત્યારે આપણે પૂગી જશે આપણા ખેતર અને ટ્રેક્ટરથી વાવણી કરવાની છે. ને આપણે છીએ આમાં પહેલાં વહેલા તો જોઈ અજમાની વાવણી ટ્રેક્ટરથી કઈ રીતે કરે, બના રહીજો. તો આપણે વાડી આવી જાય અને વાડી આવી જાય એટલે જો ભાઈ 10-12 વીઘા જેટલું અત્યારે વવાઈ ગયું છે. અત્યારે 3 દિવસથી અજમાની વાવણી ચાલુ છે. 10-12 વીઘા વવાઈ ગયું ને આપણે વીણવાનો છે સૈયો. તો આ રીતના સૈયાના ગુંડા હોય તો આપણે વીણવાના છે. ને જો અહીંયા ટીટોળીના ઈંડા છે, હજી અત્યાર સુધી ઈંડા છે. તો ભાઈ અત્યારે છે ને લગભગ તારીખ છે 9/8. ટીટોળીના ઈંડા અત્યાર સુધી હોય તો પાછલા વરસાદ સારા હોય એવું ભાઈ ખેડૂતનું કહેવાનું છે. આપણે 10-12 વીઘા અત્યારે વવાઈ ગયું. તો અમારે આ બાજુ લગભગ વાવણી અત્યારે ચાલુ થાય, અજમાની વાવણી હોય એટલે. વરસાદના ભાઈ થોડાક છાંટા થઈ જાય ને તો મસ્ત બની જાય. વાવવા માટે થોડોક વરસાદની જરૂર પડે. તો 10-12-15 વીઘા જેટલું વવાઈ ગયું છે ને વાવવાનું ભાઈ ચાલુ છે. આપણે 2-3 લાગે ત્યાં 10-27 વીઘા વાવી નાખવાનું છે પેલું. ઓટોમેટિક વવણીઓ છે. ભાઈ વાવણી ત્યારે ટ્રેક્ટરથી વાવીએ છીએ એજમાં. આ રીતના ઓટોમેટિક વાવણીઓ છે. ને ભાઈનું શાહનું કામ કેવું છે ને એ તમને બતાવું. દોરી જેવો શાહ છે ને આપણે, આવો શાહ છે દોરી જેવો. લાઈને ઉભા રહીને તો ખબર પડે શાહ દોરી જેવો કહેવાય. જો વાંકો સૂકો શાહ હોય કહેજો પાછા. તો ભાઈ આપણે ઘડીક હવે સૈયો વીણી લઈએ. તમને ટીટોળીના ઈંડા બતાવી દીધા. ફરી એકવાર કહીએ કે જો ભાઈ ટીટોળીના ઈંડા અહીંયા છે ને સહી સલામત છે ભાઈ. તો બપોર થઈ ગયા છે ને આપણે આવી ગયા છીએ બપોરા કરવા. તો જમવામાં 3 શાક છે. આ છે ઓળો, આ છે દાળ ને ભીંડો, રોટલી રોટલા. તો પધારો મિત્રો જમવા. જમીન જવાનું છે આપણે પાછું વાડીએ. બપોરા કરી લીધા અને આપણે ફરી જઈએ છીએ વાડીએ. ફરી વાર નીકળી ગયા છીએ આપણે વાડી તરફ ને જઈએ છીએ ભાઈ. ફરી થોડા કંઈકમાં બાકી રહી ગયા વાડી મૂકવા. હો ભાઈ આવો કાંઈક ભાઈ અત્યારે નજારો છે. અત્યારે વાવણીની ભાઈ ફૂલ મોસમ છે. અમારે બાજુ અત્યારે છે ને ભાઈ લાગટ અત્યારે હજુમાં વવાતા હોય ને જો અત્યારે બળદ તો હોય જાય. લાગટ મિની ટ્રેક્ટર છે. જો ફરી ભાઈ આપણે આવી જશે વાડીએ ને હવે ભાઈ બાકી રહ્યું છે થોડુંક અજમાં વાવવાનું. તો ભાઈ ખૂણો જ બાકી રહેશે. હવે ધડબડાટી વવાઈ જાય. હવે
તે વાગ્યા ને તમે 70 વીઘા વાવીને કેટલું સવારે 8:30 ચાલુ કર્યું. અમારે ભાઈ શ્રાવણ મહિનામાં ઠેઠ વાવણી થાય કઈ દર વર્ષની જોડે. વરાપ પણ બહુ સારી છે એટલે કંઈ બહુ વાંધો નહીં. આની માટે ભાઈ થોડા સાટા થઈ જાય ને એટલે બધું રેડી થઈ જાય. ને આ વર્ષે ભાઈ જરીક વધારે વરસાદ હોવાના કારણે નીચલો ભાગ છે ને બહુ વધારે ધોવાઈ ગયો હતો. એટલે થોડું પડતર રહી છે. તો આ બાજુ છે ને નેવડા પડી જાય વધારે ધોવાનો વરસાદ. ઓલરેડી ભાઈ વવાઈ ગયું છે, ઠેઠા મોસમ હાલે છે અને આપણે જઈએ છીએ ઘરે. તો ભાઈ આજનો અમારો અજમાનો વાવણીનો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો. પછી આપણે આ ઈંગોરિયાનો એક વિડીયો બનાવવાનો છે, બરાબર? તો અમારી ચેનલને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ને કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખજો.